ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર ખાતેનો બનાવ જમીન વિવાદનો મામલો આખરે પહોંચ્યો પોલીસ કમિશનર કચેરી। ગત રોજ પોલીસની હાજરીમાં બંને પક્ષોએ મારામારી કરી હતી। ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર ખાતેનો બનાવ જમીન વિવાદનો મામલો આખરે પહોંચ્યો પોલીસ કમિશનર કચેરી। ગત રોજ પોલીસની હાજરીમાં બંને પક્ષોએ મારામારી કરી હતી। આજ રોજ ફરિયાદી દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। પોલીસે સાથે રાખી કેટલાક ઈસમો આપી મારામારી કરી ઘર તોડફોડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા પોલીસ પર આક્ષેપ કરતા ઉત્તરાયણ પોલીસની સ્પષ્ટતા સામે આવી। મિલકત પર બંને પક્ષોએ કર્યો છે દાવો। અરજીના આધારે દાવાની તપાસ કરવા માટે પોલીસ ખોડિયારનગર પહોંચી હતી। બંને પક્ષો સામસામે આવતા પોલીસની હાજરીમાં થઈ બંને પક્ષે વચ્ચે છૂટા હાથની મારામારી। પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી। પોલીસ પર લાગેલા આરોપો પાયાવિહોણા છે। जी मारू नाम राजेश बिशनभाई कछावा है અને આજથી 22 વર્ષ પહેલા મારા મોટા પપ્પા બે પ્લોટમાં ત્યાં રહેતા હતા। તેમાંથી એક પ્લોટ મારા મોટા પપ્પા એક્સપાયર થઈ ગયા, મારા મોટા મમ્મી એક્સપાયર થઈ ગયા અને એમના દીકરાએ એક પ્લોટ વેચી કાઢ્યો। એક પ્લોટ ખોડિયારનગર સોસાયટીમાં 47 નંબરમાં છે, જેમાં મારા ભાભીએ ત્યાં એક રૂમ બનાવી હતી। એ રૂમમાં દિલીપ ચાવડા તથા મોહન ચાવડાના છોકરા અર્જુન ચાવડા, જુમાબેન, પછી એમના ભાઈના છોકરા જગદીશભાઈ ચાવડાના છોકરા જયસિંહ ચાવડા અને અજય ચાવડા, તેમને એમના વાઇફ સુપાબેન અને મોહનભાઈની છોકરી ગોકુલબેન, એ બધા આવી તોડફોડ કરી અને મારા ભાભીને મારી। અને આજથી લગભગ 15 દિવસ પહેલા સાહેબ મારા ભાઈને ધમકી આપીને ગયા હતા કે તું આ પ્લોટ ખાલી કરી દેજે, નકર હું તને મારી દેવા। એ હિસાબે મારા ભાઈ 15 દિવસથી અમારે મિસિંગ છે અને આ એફઆઈઆર અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં દરજ કરાવી, પણ અમારી કોઈ સામર્થ્ય નથી સાહેબ। એટલે અમારે અપીલ છે કે અમારા કમિશનર સાહેબ ગેહલોત સાહેબ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, અમારી આ નિવેદન છે તમારાથી કે અમારો હક અમને અપાવો। અને અમારા ભાઈ આજે આજથી 15-20 દિવસ થઈ ગયા છે મિસિંગ છે, તો એમની સાહેબ સાર સંભાળ કરી અને અમને શોધી અને અમારું હક અમને પૂર્ણ કરો સાહેબ।